તો બનાસકાંઠાના ડીસામાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મળ્યા આવાસ। 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। જી હા, આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ડીસા એરપોર્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। મહત્વનું છે કે બનાસકાંઠામાં 2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું નિર્માણ કરાયું છે, જેમાંથી તૈયાર થઈ ગયેલા આવાસ લાભાર્થીઓને સોંપાયા તો કેટલાક આવાસોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી તો લાભાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો। અમે પહેલાં કાચા મકાનમાં સાહેબ રહેતા હતા। કાચા મકાનમાં ઘણી બધી તકલીફો પડતી, ઘરમાં ખાટલા, ગોદરા, અનાજ, વરસાદનું પાણી પણ ભરાઈ જતું। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન મળ્યું, તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। મોદી સાહેબે અમને સહાય આપી 3.5 લાખની, એમના મકાનમાં અમે પાકો બનાવીને રહીએ। ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો। નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે, એમાં અમને જાણ થઈ હતી, પેપરમાં જાહેરાત આવી હતી, તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે અત્યારે।